હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરશું. કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ હું અહીંયા અસ્તરવાળા બ્લાઉઝ સાથે કરું છું. તેના માટે આપણે પહેલાં અસ્તરમાં કટિંગ કરશું, પછી પીસમાં કટિંગ કરશું. પહેલાં આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લઈશું. મારે અહીંયા બ્લાઉઝની લંબાઈ 15 ઇંચ તૈયાર છે. 1 ઇંચ હું સિલાઈ માર્જિન માટે એટલે 16 ઇંચ પર માર્ક કરું છું. 6 ઇંચના હું અહીંયા શોલ્ડર લઉં છું. 5.5 ઇંચનો હું અહીંયા બાંયગાળો લઉં છું. ચેસ્ટ લાઇન હવે અહીંયા 42ની ચેસ્ટ હોય તો તેનો ચોથો ભાગ 10.5 ઇંચ પર હું માર્ક કરું છું. હવે કમર 34 ઇંચની હોય તો તેનો ચોથો ભાગ 8.5 ઇંચ પર માર્ક કરીશ. 1 ઇંચ આપણે ટક્સ માટે એક્સ્ટ્રા એટલે 9 ઇંચ પર માર્ક કરી આ લાઇનને આપણે જોઈન્ટ કરી લઈશું. હવે 2 ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે માર્ક કરી લઈશું અને સીધી લાઇનને દોરી લઈશું. બાંયગાળાનો શેપ અહીંયા 1.5 ઇંચ પર માર્ક કરીને આપી દઈશ. હવે આપણે પાછળના ભાગનું કટિંગ કરી લઈશું. પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે, એને આ રીતે રાખી લઈશું. આગળના ભાગને આપણે માથે રાખીને દોરશું. આ રીતે આ સાઈડ મેં 2.5 ઇંચ વધારાનું કાપડને રાખ્યું છે. હવે આપણે ગળાનું માર્કિંગ કરશું. ગળાની પહોળાઈ હું અહીંયા 2.5 ઇંચ લઉં છું. નીચે પણ આપણે 2.5 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. લંબાઈ અહીંયા હું 6 ઇંચ લઉં છું. આ રીતે બોક્સ બનાવી લીધું છે. હવે આપણે તેમાં રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે નીચેની તરફથી 3 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. અંદરની તરફ આપણે 5.5 ઇંચ પર માર્ક કરશું. ત્યાંથી ઉપર આપણે 2 ઇંચ પર માર્ક કરશું. હવે બાંયગાળાના શેપ પાસે આપણે 4 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. આપણે અહીંયા કટોરીનો શેપ આપી દઈશું. હવે આ 9 ઇંચ થાય છે તો તેનું અડધું આપણે 4.5 ઇંચ પર સીધી લાઈનને દોરી લેશું. હવે આપણે નીચેની તરફ 1/2 ઇંચ વધારી લેશું. હવે ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં ટેપ રાખીને 4.5 ઇંચની બીજી લાઈનને દોરી લેશું. હવે આપણે ગળા પાસેથી આ લાઈનને પણ જોઈન્ટ કરી દઈશું.
હવે ગળા પાસેથી આપણે પણ અડધો ઇંચ વધારશું. આ રીતે ત્યાં પણ આ સીધી લાઈનને જોઈન્ટ કરી લઈશું. હવે આપણે આગળના ભાગનું પણ કટિંગ કરી લઈશું. આગળના ભાગનું પણ કટિંગ થઈ ગયું છે. હવે આપણે કટોરીને આ રીતે બે વળી ફોલ્ડ કરીને અહીં આપણે કટ લગાવી લઈશું. ત્યાંથી આપણે 1.5 ઇંચનો આ રીતે ટક્સ લઈ લઈશું, એટલે આપણી કટોરી એકદમ પરફેક્ટ થઈ જશે. હવે આપણે પાછળનો ભાગ આ રીતે લઈ લીધો છે, તેમાં આપણે આગળના ભાગને ગોઠવી લઈશું. હવે આપણે પલ્લાનું માપ લઈ લઈશું. અહીંયા 1/2 ઇંચ સિલાઈ માટે ઉપર રાખીને તો અહીંયા 3.5 ઇંચ આવે છે. અહીંયા પણ 1/2 ઇંચ સિલાઈ માટે રાખી તો 4 ઇંચ આવે છે. અને લંબાઈ અહીંયા 12 ઇંચ છે. તો આપણે આ રીતે પલ્લાનું કટિંગ કરશું. 12 ઇંચ પલ્લાની લંબાઈ છે. અહીંયા આપણે 4 ઇંચ પર માર્ક કરશું. અહીંયા આપણે 3.5 ઇંચ પર માર્ક કરી લેશું. આ લાઈનને જોઈન્ટ કરી દઈશું. આ રીતે નીચેની તરફ પલ્લાનો શેપ આપી દઈશું. હવે આપણે પલ્લાનું કટિંગ કરી લઈએ. પલ્લાનું પણ કટિંગ થઈ ગયું છે. અહીંયા રાખી આપણે જોઈ લઈશું. હવે આપણે પાછળના ભાગમાં ગળાનું કટિંગ કરશું. ગળાની પહોળાઈ હું અહીંયા 2.5 ઇંચ લઉં છું, જ્યારે ગળાની લંબાઈ અહીંયા 9.5 ઇંચ લઉં છું. આ રીતે બોક્સ બનાવી લીધું છે. હવે તેમાં આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. ગળાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરશું. તેના માટે 4 વડ ફોલ્ડ કરી લીધું છે. સ્લીવની લંબાઈ અહીંયા 5 ઇંચની તૈયાર છે, તો 1 ઇંચ આપણે સિલાઈ માટે 6 ઇંચ પર માર્ક કરશું. જ્યારે સ્લીવની પહોળાઈ 8 ઇંચ જ છે, જે આપણે ટૂંકી થાય તેના માટે આપણે પાછળનો ભાગ લઈ લઈશું અને તેને આ રીતે માપી લઈશું. જેટલું આપણે સ્લીવનું કાપડ ઘટતું હોય તેટલું આપણે અહીંયા આ કાપડને પાછળની તરફ વાળી લઈશું. આ કાપડને આપણે આ રીતે ઓછું કરી લીધું છે. પાછું આપણે
પાછળનો ભાગને માપી લેશું. હવે આપણે બરાબર થઈ ગયું છે. હવે આપણે આ વધારાના કાપડને અહીંયા સાંધો કરી લેશું. અમે સાંધો કરી લીધો છે. હવે સ્લીવની લંબાઈ 6 ઇંચ જ્યારે પહોળાઈ 9.5 ઇંચ. હવે આપણે ઉપરની તરફથી 3 ઇંચ પર માર્ક કરશું. અંદરની તરફ આપણે 2.5 ઇંચ પર માર્ક કરશું. આ રીતે આપણે સીધી લાઈન દોરી લેશું. હવે આપણે ઉપરની તરફ સ્લીવનો શેપ આપી દઈશું. હવે નીચેની તરફ આપણે સ્લીવનો આગળના ભાગ માટે શેપ પણ આપી દઈશું. હવે બોટમ હું અહીંયા 8.5 ઇંચ લઉં છું. આ લાઈનને આપણે જોઈન્ટ કરી દઈશું. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. આ રીતે આપણે ઉપરના 2 ભાગમાં જ સ્લીવનો આગળના ભાગનો શેપ દેવાનો રહેશે. સ્લીવનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે પીસમાં પણ બ્લાઉઝનું કટિંગ કરી લઈશું. તેના માટે મેં 2 વડું કાપડને ફોલ્ડ કરી લીધું છે. હવે અહીંયા આપણે સ્લીવને આ રીતે રાખી દઈશું. બંને સાઈડ આપણે સ્લીવમાં સાંધા આવશે. હવે હું અહીંયા આ રીતે ક્રોસમાં કટોરીને પણ રાખી દઉં છું. સાઈડના પલ્લાને પણ આપણે આ રીતે રાખી દઈશું. નીચેના પલ્લાને પણ હું અહીંયા રાખી દઉં છું. હવે અહીંયા આપણે પાછળના ભાગને રાખી દઈશું. બધા ભાગ આપણા ગોઠવાઈ ગયા છે. હવે આપણે કટિંગ કરી લઈએ. પાછળના ભાગમાં એક કાપડ ઓછું છે, તેના માટે પહેલાં હું બંને કાપડને સરખું કરી લઈશ. હવે પાછળનો ભાગ માથે રાખીને આપણે કટિંગ કરી લઈશું. અહીં હું ગળાનું કટિંગ અત્યારે નહીં, સીવતી વખતે જ કરીશ, ઉથલાવીને પછી. કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.